નમસ્કાર. આજે આપણે એક એવી નવી પોલિસી વિશે વાત કરીશું જે ભારતના કોલેજ કેમ્પસને હંમેશા માટે બદલી નાખવાની છે. તો એકદમ સાચું ક્લુ, બધાને સાથે લઈને ચાલતું કેમ્પસ કેવું હોય ક્યારે વિચાર્યું છે? બસ આ જ સવાલ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના નવા નિયમોના મૂળમાં છે. અને જુઓ, આ કોઈ ખાલી વાતો નથી. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના વિઝન પર આધારિત છે. યુજીસીનો હેતુ આ આદર્શને હકીકતમાં ફેરવવાનો છે. તો ચાલો આ નવા નિયમોની જરૂર કેમ પડી એ સમજીએ. કઈ સમસ્યાને આ ટાર્ગેટ કરી રહ્યા છે? આ નિયમોની શરૂઆત જ ભેદભાવની એકદમ વ્યાપક અને હું કહીશ કે શક્તિશાળી વ્યાખ્યાથી થાય છે. આમાં ખાલી દેખીતો પક્ષપાત જ નહીં પણ છુપા ભેદભાવને પણ આવરી લેવાયો છે. મતલબ કે ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થળ કે પછી શારીરિક અક્ષમતા, આમાંથી કોઈપણ આધારે ભેદભાવને જડમૂળથી નાબૂદ કરવાનો ધ્યેય છે. આ એક રીતે બધા માટે એક પ્રોટેક્શન શિલ્ડ જેવું છે. તો આ સમસ્યાનો ઉકેલ શું છે? એકદમ નવું કાનૂની માળખું. અને આ ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આનું નામ છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાનો પ્રચાર નિયમન 2026. અને સૌથી મોટી વાત, આ ભારતમાં આવેલી દરેક હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટને લાગુ પડશે. કોઈ બાકાત નહીં. ઓકે, હવે સૌથી રસપ્રદ ભાગ આવે છે. આ કાયદો કેમ્પસમાં એક આખી નવી સપોર્ટ સિસ્ટમ કેવી રીતે ઊભી કરશે? ચાલો જોઈએ. આ નવી સિસ્ટમનું હૃદય છે સમાન તક કેન્દ્ર, એટલે કે EOC. તમે એને સમાનતા માટેનું એક કમાન્ડ સેન્ટર સમજી શકો છો, જે દરેક સંસ્થામાં હશે અને બધી પોલિસી પર નજર રાખશે. હવે આ EOCની અંદર એક સમાનતા સમિતિ હશે જે ફરિયાદોની તપાસ કરશે. આ સમિતિનું માળખું જુઓ. એમાં સંસ્થાના વડા, પ્રોફેસર્સ, સ્ટાફ, સિવિલ સોસાયટીના લોકો અને ખાસ આમંત્રિત તરીકે વિદ્યાર્થીઓ પણ છે. એટલે કે નિર્ણય લેવામાં બધાનો અવાજ સામેલ હશે. પણ વાત ખાલી સમસ્યા થાય પછી એક્શન લેવાની નથી. વાત છે સમસ્યાને થતી રોકવાની. અને એના માટે દરેક સંસ્થામાં ઇક્વિટી સ્ક્વોડ્સ હશે. આ એક પ્રકારની મોબાઈલ ટીમ હશે જે કેમ્પસમાં સતત નજર રાખશે. અને આટલું જ નહીં, દરેક ડિપાર્ટમેન્ટ, હોસ્ટેલ અને લાઇબ્રેરીમાં ઇક્વિટી એમ્બેસેડર્સ પણ હશે. આ લોકો EOCના આંખ અને કાન બનીને કામ કરશે અને ક્યાંય પણ ગડબડ થાય તો તરત જ જાણ કરશે. સારું, તો હવે સિસ્ટમ તો સમજાઈ ગઈ, પણ માની લો કે કોઈને ફરિયાદ કરવી હોય તો શું? પ્રોસેસ શું છે? ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી પ્રોસેસ એકદમ સ્પષ્ટ છે. પહેલું સ્ટેપ, ઘટનાની જાણ કરો. તમે ઓનલાઈન પોર્ટલથી, લખીને કે પછી 24/7 હેલ્પલાઇન પર પણ જાણ કરી શકો છો. પછી સમિતિ મળશે, તપાસ કરશે અને છેલ્લે સંસ્થા એક્શન લેશે. એકદમ સીધી અને સરળ પ્રક્રિયા. અને આ પ્રોસેસમાં સ્પીડ જુઓ. ફરિયાદ મળ્યાના ફક્ત 24 કલાકમાં સમાનતા સમિતિએ મળવું પડશે. કોઈ ઢીલ નહીં. મીટિંગ પછી સમિતિને તપાસ પૂરી કરીને રિપોર્ટ સબમિટ કરવા માટે 15 વર્કિંગ ડેઝ મળશે. એટલે કે બધું ટાઈમ બાઉન્ડ છે. અને જેવો રિપોર્ટ સંસ્થાના વડા પાસે પહોંચે એમણે 7 વર્કિંગ ડેઝની અંદર એના પર એક્શન શરૂ કરી દેવી પડશે. એટલે જવાબદારી નક્કી છે. પણ માની લો કોઈને સમિતિના રિપોર્ટથી સંતોષ ન થયો તો એના માટે પણ વ્યવસ્થા છે. તેઓ સંસ્થાના લોકપાલ એટલે કે ઓમ્બુડ્સપર્સન પાસે અપીલ કરી શકે છે. એટલે કે ન્યાય માટે એક બીજો દરવાજો પણ ખુલ્લો છે. અપીલ માટે પણ સમયમર્યાદા છે. રિપોર્ટ મળ્યાના 30 દિવસમાં અપીલ કરવાની રહેશે અને લોકપાલ પણ 30 દિવસમાં એનો નિકાલ લાવવાનો પ્રયત્ન કરશે. આનાથી આખી પ્રોસેસ નિષ્પક્ષ રહે એ સુનિશ્ચિત થાય છે. ચલો, આ બધું કાગળ પર તો બહુ સરસ લાગે છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે આ નિયમોનું પાલન કોણ કરાવશે? એન્ફોર્સમેન્ટ કેવી રીતે થશે? આના માટે એક મલ્ટીલેયર મોનિટરિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે. યુજીસી પોતે કેમ્પસની મુલાકાત લેશે, એક નેશનલ લેવલની કમિટી પણ બનશે અને દરેક સંસ્થાએ દર વર્ષે પોતાના EOCના કામકાજનો રિપોર્ટ પણ આપવો પડશે. ટૂંકમાં દરેક સ્તરે નજર રખાશે. અને જો કોઈ સંસ્થા આ નિયમોનું પાલન ન કરે તો પરિણામો ખૂબ જ ગંભીર છે. યુજીસી પાસેથી મળતું ફંડિંગ બંધ થઈ શકે છે, ડિગ્રી પ્રોગ્રામ ચલાવવા પર પ્રતિબંધ લાગી શકે છે અને માન્યતા પણ રદ થઈ શકે છે. આ નિયમોને મજાકમાં લઈ શકાય એમ નથી. તો સપોર્ટ, ફરિયાદ નિવારણ અને જવાબદારી, આ બધા માટે એક મજબૂત સિસ્ટમ તો તૈયાર છે.
પરિવર્તનની શક્યતાઓ ચોક્કસપણે દેખાય છે, પણ છેલ્લો અને સૌથી મોટો સવાલ એ છે, શું આ નવું માળખું ખરેખર ભારતના હાયર એજ્યુકેશનનો ચહેરો બદલી શકશે? આનો જવાબ તો ભવિષ્ય જ આપશે.